દક્ષિણ આફ્રિકામાં સનાતન ધર્મનો જય જયકાર. કેપટાઉનમાં કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લનું ભવ્ય સ્વાગત. કેપટાઉન, દક્ષિણ આફ્રિકા. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની પતાકા લહેરાવતા જાણીતા કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ પોતાની જીવનની 891મી શ્રીમદ ભાગવત કથા કરવા માટે દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે પધાર્યા છે. કેપટાઉન એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પ્રફુલ્લભાઈ શુક્લનું ભાવભીનું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધ કેપ હિન્દુ કલ્ચર સોસાયટી દ્વારા આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વાગત કરનારા મુખ્ય અગ્રણીઓમાં દર્શનભાઈ જેરામભાઈ પટેલ, સંજયભાઈ ગોવન, નીરુબેન મકન અને દૌલતભાઈ મકન, હેમાંક્ષીબેન રાતનજી, હિતેશભાઈ મકન અને એન્ડ્રે મકગ્રેગર. કથાકારની સાથે પધારેલા મુકેશભાઈ જાની અને પ્રતીક પટેલનું પણ પુષ્પહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેઓ સીધા જયરામભાઈ વનમાળીભાઈ પટેલના નિવાસે પહોંચ્યા હતા, જ્યાં ઉર્મિલાબેન પટેલે પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. પ્રફુલ્લભાઈ શુક્લનો ઉતારો પણ આ જ નિવાસે રાખવામાં આવ્યો છે. આ કથા દરમિયાન દરરોજ ભાગવત દશાંશ યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક શ્રદ્ધાળુઓ આહુતિ આપી ધન્યતા અનુભવશે. દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠે વસેલા કેપટાઉન શહેરમાં ભાગવત કથાના મધુર સુર ગૂંજશે, જેનાથી પ્રવાસી ભારતીયોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. હિન્દુ કલ્ચર સોસાયટી કેપટાઉન દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા માટે સાઉથ આફ્રિકાની અંદર કેપટાઉનની ભૂમિ ઉપર આવવાનું થયું. અમારા દર્શનભાઈ જયરામભાઈ પટેલ, અમારા દૌલતભાઈ, હિમાબેન અને નીરુબેન, આ બધા જ આજે અહીંયા એરપોર્ટ પર લેવા આવ્યા. ખૂબ ભાવભર્યું સ્વાગત કર્યું. હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે, આ તો લોહીમાં હોય છે. આ કંઈ શીખવવાથી નથી આવતું, પણ લોહીમાં હોય છે, બ્લડમાં હોય છે. પણ ધ કેપ હિન્દુ કલ્ચર સોસાયટી દ્વારા ભાગવતની કથા આવનારી પેઢી માટે, ન્યૂ જનરેશન માટે, જે લોકો હિન્દુ ધર્મથી વિમુખ થઈ રહ્યા છે એને માટે એક ખૂબ જ આ પ્રેરણાદાયી બનશે. સ્વામી વિવેકાનંદે એમ કહ્યું છે કે વેલ્થ લોસ ઇઝ ધ નથિંગ લોસ, હેલ્થ લોસ ઇઝ ધ સમથિંગ લોસ, બટ ધ કેરેક્ટર લોસ ઇઝ ધ એવરીથિંગ ઇઝ લોસ. માણસના જીવનમાં ચરિત્ર નિર્માણ થાય અને જીવનમાં ઓજસ્વીતા આવે, તેજસ્વીતા આવે, એટલા માટે આ ભાગવત કથાનું આયોજન કર્યું છે. હું હેમાબેનને કહીશ, બે શબ્દો આપી શબ્દો બોલો. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા આખી ટીમનું અમારા કેપટાઉન શહેરમાં સાઉથ આફ્રિકાની ભૂમિ પર તમારું ભાવભર્યું સ્વાગત છે. અને અમે બહુ ભાગ્યશાળી છે કે અમને આ તક, તમારા દ્વારા અમને આ તક મળી. એ બદલ અમે તમારો ઘણો ઘણો આભાર વ્યક્ત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.